મિત્રો, આજે ગમ્મત ગુરુવારનો 11મો એપિસોડ છે. આ એપિસોડમાં અમે ધોરણ 6ના બાળકો દેશના વિવિધ ધર્મોની માહિતી આપીશું. આ માહિતી સામાજિક વિજ્ઞાનના 14મા એકમ વિવિધતામાં એકતા પર આધારિત છે. મિત્રો, આપણો દેશ ઘણો વિશાળ છે. આપણા દેશમાં ધર્મ, પહેરવેશ, જાતિ, બોલી, તહેવારો વગેરેમાં વિવિધતા જોવા મળે છે. છતાં વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આજે અમે આપને ધર્મોની વિવિધતાની મુલાકાત કરાવીએ. ધર્મોના સુંદર ફૂલો ખીલ્યા છે, તો ચાલો આપણે આ ધર્મ પુષ્પોની મહેક માણીએ. મિત્રો, હું તમને હિન્દુ ધર્મ વિશે જણાવીશ. હિન્દુ ધર્મ એ સનાતન ધર્મ છે. હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની મોટી સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મના લોકો આપણા ભારત દેશમાં આસ્થા ધરાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દુઓનું મુખ્ય ધર્મ પુસ્તક છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત, શિવપુરાણ વગેરે ગ્રંથો મહત્વના છે. હિન્દુઓ મંદિરમાં પૂજા કરવા જાય છે. દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, ગણેશ ચતુર્થી વગેરે હિન્દુના મુખ્ય તહેવારો છે. હું તમને મુસ્લિમ ધર્મ વિશે જણાવીશ. હઝરત મોહમ્મદ પૈગંબરે આ ધર્મની સ્થાપના કરી. મસ્જિદ એ આ મુસ્લિમ ધર્મનું ધર્મ સ્થાન છે. કુરઆન એ મુસ્લિમ ધર્મનું ધર્મ પુસ્તક છે. રમઝાન, ઈદ અને મોહરમ એ મુસ્લિમ ધર્મના મુખ્ય તહેવારો છે. મિત્રો, હું તમને જૈન ધર્મ વિશે જણાવીશ. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થયા. મહાવીર સ્વામી એ 24મા તીર્થંકર ગણાયા. આગમ ગ્રંથ એ જૈન ધર્મનું ધર્મ પુસ્તક છે. મહાવીર સ્વામીએ જૈન ધર્મની સ્થાપના કરી. મહાવીર જયંતિ એ જૈન ધર્મનો મુખ્ય તહેવાર છે. હું તમને પારસી ધર્મ વિશે જણાવીશ. જરથુસ્ત્રી ધર્મ પારસીઓનો ધર્મ છે. આ ધર્મની સ્થાપના અસોજર થુસ્ત્રે કરી. અજ્ઞાની એ પારસી ધર્મનું ધર્મ સ્નાન છે. અવેસ્તા એ ધર્મનું ધર્મ પુસ્તક છે. પતેતી એ પારસીઓનો મુખ્ય તહેવાર છે. ભગવાન બુદ્ધે આ ધર્મની સ્થાપના કરી. મઠો અને વિહારો બૌદ્ધ ધર્મના ધર્મસ્થાનો છે. ત્રિપિટક ગ્રંથો બૌદ્ધ ધર્મના ધાર્મિક ગ્રંથો છે. બૌદ્ધ પૂર્ણિમા એ બૌદ્ધનો મુખ્ય તહેવાર છે. મિત્રો, હું તમને ખ્રિસ્તી ધર્મ વિશે જણાવીશ. ઈસુ ખ્રિસ્ત અને ઈસુ ખ્રિસ્ત ધર્મની સ્થાપના કરી. ચર્ચ એ ખ્રિસ્તીઓનું ધર્મસ્થાન છે. નાતાલ એ ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર છે. બાઇબલ એ ખ્રિસ્તીઓનો ધર્મ પુસ્તક છે. મિત્રો, હું તમને શીખ ધર્મ વિશે જણાવીશ. ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી. ગુરુદ્વારા શીખ ધર્મનું ધાર્મિક સ્થળ છે. ગુરુ ગ્રંથ સાહેબ એ શીખ ધર્મનું ધર્મ પુસ્તક છે. વૈશાખી એ શીખ ધર્મનો મુખ્ય તહેવાર છે.